આપણે આજે આવી રીતના બનાવવાના છીએ તળીને રોટલી, અને ઉપર મસાલો વેરીશું એટલે ખાવાની મજા જ આવી જાય. ચા સાથે, કોઈ પણ સાથે ખાવી હોય, ચા સાથે ખાવી હોય કે જો બાળકોને નાસ્તામાં આપીએ ત્યારે બાળકોને પણ ખાવાની મજા આવી જાય છે આવી રીતે રોટલી તળીને. તો આવી રીતે એકવાર જરૂરથી બનાવીશું. જો છે ને, આ રોટલી તળીને ખાવાની મજા આવે છે. સાંજે વધી હોય તો સવારે પણ આવી રીતે તળીને ખાઈ શકાય છે. 1 થી 2 વખત ઉલટ પુલટ કરીને આવી રીતે તળી લઈએ એટલે ખાવાની મજા જ આવી જાય. શાક, કાશી અને સવારના નાસ્તામાં કે ક્યારે પણ આપણે રોંઢી ભૂખ લાગી હોય ત્યારે પણ આવી રીતે તળીને રોટલી ખાઈ શકીએ છીએ. એકવાર જરૂરથી બનાવજો.